તો આપણે શેરડી લઈને ઉપર જઈ રહ્યા છીએ. મેં શેરડી કઈથી લીધી હતી તમને બતાવું. કઈ પબ્લિક છે, હવે આપણે ત્યાં જઈએ છીએ આગળ, પછી બતાડું. આ ગદ્દાર માણસ આયો ઊંચકવા પણ ઊંચક્યું નહીં. જય માતા મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું એક નવા બ્લોગમાં. તો દોસ્તો બ્લોગ તો ક્યારનો સ્ટાર્ટ કરી દીધો, પણ અત્યારે હું એનું સ્ટાર્ટિંગ કરું છું ખાલી. બાકી વચ્ચે વચ્ચે હું તમને એડજસ્ટ કરી મૂકી દઈશ. આ કંઈ પહેલી આવશે. રૂહી જાય છે હવે કંઈક બેસવા, કેમ કે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને. અહીંનું વાતાવરણ તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત છે જુઓ. અને વાંસ તો ઠેર ઠેર છે અહીંયા. આ જુઓ કેટલા વાંસ છે. જઈ જુઓ ત્યાં વાંસ જ વાંસ દેખાશે. બાકી ચાલો થોડી વાર રહીને મળીએ. આપણે શેરડી માટે આવી ગયા છે ડાયરેક્ટ શેરડીના ખેતરમાં. ત્યાં થોડી કાપીને મૂકી છે અને બીજી આપણી અંદર કપાઈ છે. અને આ જો આખી જ શેરડી લેવાની છે, એટલે ખેતરમાંથી જ લઈએ તો સારી, કેમ કે ખેતરમાંથી ફ્રેશ મળે. અને આપણે ત્યાં હોય એ તો 2-3 દિવસની હોય, એટલે આ ખેતરમાંથી જ આપણે લઈ લઈએ છીએ. ચાલો, તો આપણે ખેરોલ માતા આવી ગયા છે ને આપણે અહીંયા રાકેશભાઈ મળી ગયા હતા એ છકડું. અને આ એટલે કંઈ પબ્લિક છે, હવે આપણે ત્યાં જઈએ છીએ આગળ, પછી બતાડું. બધાનો સામાન બધું હવે કમ્પ્લીટ થાય છે. જો આ બાટલી છે, પછી દીવા છે, નારિયેળ છે, ફૂલના હારો કેટલા બધા છે. તો આ બધું કમ્પ્લીટ કરી દે પછી હું તમને બતાવું કે આમાં શું કરવાનું છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ બધું લઈને હવે આપણે ડુંગર પર ચડવાનું છે. તો આપણે શેરડી લઈને ઉપર જઈ રહ્યા છીએ એકલા ઉંચકીને. અને આગળ નીચે પાછળ નીચલો છે, પણ એને નહીં ઉચકતા ફાવતું, એટલે આવી ગયું મંદિર. પછી મળ્યું. ચાલો, હમણાં તો બહુ થાક લાગે છે. આ ગદ્દાર માણસ આયો ઉંચકવા પણ ઉંચક્યું નહીં. સારું પૂરેપૂરા હાફી જઈશું. બહુ ભાર લાગે. 11 રાડા છે શેરડીના, તો પછી ભાર લાગે જ ને. આયરી મંદિર તમે જોઈ જશે. અહીંયા ખાખરાના પાન તોડવા આવ્યા છે અમે નીટલાને લઈને. તો તોડી લે છે સારા સારા પાન. એને ખબર નથી કે ખાખરાનું ઝાડ કોને કહેવાય, એટલે હું એને બતાવવા લઈને આવ્યો છું. પેલી સાઈડ મસ્ત છે, પણ અહીંયા એક મિનિટ બરાબર. હા, હવે ક્લિયર થયું. તો આ ખાખરાનું પાન અને ખાખરાનું ઝાડ બતાવી દીધું. પેલી સાઈડ મસ્ત છે, પણ ત્યાં જવાય એવી જગ્યા નથી, એટલે અહીંથી તોડ લઈ જાય છે. બરાબર ને નીધલા? તને નથી ખબર ને? હા, બસ એમ. હા, આપણી બાધા કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે જઈએ છીએ આપણે નીચે. નીચે તો પીહુ પહેલી છે જુઓ, એ રહી. પણ તાપ બહુ છે, એટલો તાપ છે કે ના પૂછો વાત. પણ પવન છે એટલે સારું. તો રૂહી પણ આવી છે નહીં? રૂહી ડાન્સ તો કર થોડો ઘણો. તો ગાઈસ આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે ફાઇનલી. ઘરે તો ક્યારના જવા નીકળ્યા હતા, પણ અત્યારે પર્સનલ ચોકડી 2 જણને ઉતારવાના હતા, એમને ઉતારી દીધા. અને હવે હું જઈ રહ્યો છું આપણા ઘરે ગોધરા તરફ. જો આ રોડ તમને ખબર જ હશે. હમણાં આગળ કુંડ નદી આવશે, તો કુંડ નદી બતાવું, પણ એની પહેલાં તમને હું નારિયેળની ફેક્ટરી બતાવું. જોવા છે તમારે નારિયેળ કેટલા છે એમ જોઈ લો. છે ને ફૂલ એ બ્લર થઈ ગયું. હા, જોયું ને? તો નારિયેળની ફેક્ટરી છે આપણી પાસે. હવે આ ઘરે જઈને ઈચ્છા તો છે કે હલવો બનાવીએ નારિયેળ છીણીને, પણ જોઈએ હવે, કેમ કે ટાઈમ બહુ થઈ ગયો છે. જો 2:21 થઈ ગઈ છે, જો દેખાય તો 2:21 થઈ ગઈ છે, એટલે ઘરે જતાં 2:45 જેવા તો થઈ જ જશે. તો ચાલો જઈએ. આવી ગઈ કુડ નદી, બતાવું તમને કેવી છે કુડ નદી એમ. બાકી જોયેલી તો છે જ તમે, એટલે કાશું નહીં. ચાલો ને બતાવું. જો આવી ગઈ કુડ નદી. અને આ પંચામૃત ફેક્ટરી, દાણ ફેક્ટરી. હા, એ દાણા બને છે, પ્લાસ્ટિકના દાણા આવે ને નાના નાના, એ દાણ ફેક્ટરીમાં દાણા બને. અને આ ઇકો વાળો દેખતો નથી ને સાઈડ મારવા જાય છે. બોલો શું કહેવું એને? આવા બકવાસો પડેલા છે. દેખે છે ગાડી આવે છે તોય આ બાજુ દબાવે. આપણે બી દબાવી દીધી. ભૂલ તો એની છે ને, મેં ઓન મારે તો બી દબાવે તો, એટલે એવું થતું રહે. પણ આપણે ફાઇનલી નીકળી ગયા છે. ચાલો, મેં શેરડી કઈથી લીધી હતી તમને બતાવું. જોવો અહીંયા આવી રહી. જો એ ખેતર છે ને, શેરડી ત્યાંથી લીધી હતી. અને શું ભાવે લીધી હતી કહું? 800 રૂપિયાના
11 રાડા કીધા હતા અમને. રાડા મીન્સ કે 800 રૂપિયાની આખી શેરડી, પણ પછી ભાવતાલ કરાયો અને 500માં 11 આપી શેરડી. બોલો, કે આમ આડા દિવસે લેવા જઈએ ને 20 રૂપિયા 10 રૂપિયામાં મળી જાય, પણ આ બાધા એટલે ખબર પડી ગઈ અમને 11 શેરડી કેમ માગે છે. બાધા હોય ક્યાં તો લગ્નનો માંડવો કરવાનો હોય એવું કંઈ હોય તો જ માગે, એટલે ભાવ વધી ગયો. એવું છે ભાઈ સિસ્ટમ. મૂલ્ય સમય પર મૂલ્યની વાત છે, એવું છે આ તો. જેવો જેનો સમય એવો એનું મૂલ્ય, એવું છે ભાઈ. અહીંયા કોઈ નવું આવ્યો હોય તો એને તો એમ જ લાગે કે 3 લાઈન રોડ છે, કેમ કે 1, 2 અને 3, પણ આ જેવો આગળ જશે એટલે ખબર પડશે કે આ તો 2 જ લાઈન છે. હા, તો જો મસ્ત. બાકી કોઈ હાઈવે જેવો રોડ દેખાય છે ને, આમ તો આ હાઈવે જ છે, સ્ટેટ હાઈવે 5 છે આ. બાકી અત્યારે કંઈક એની અલગ જ રોનક છે. અને તમને હું કહું કે પેલો મેં બ્લોગ બનાવ્યો હતો, પણ એને મેં અપલોડ ના કર્યો. અને કેમ ના કર્યો એ પણ કહું. પણ અહીંયા તમને અહીંયાની કન્ડિશન બતાવું અત્યારે કેવી છે એમ. જો બધું મંડપ છૂટી ગયું છે. પોલીસ એક્સપો 2025 બી બધું પૂરું થઈ ગયું. અને હવે તમને કહું કે મેં કેમ ના બનાવ્યું. 1 મિનિટ, ગાડી આપણી ખેંચાય છે. તો મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું બપોરે 3 વાગે, અને હું ઘરેથી આવ્યો આ બાજુ તો પોલીસ એક્સપો લગભગ પૂરું થવામાં હતું, એટલે પછી અંદર ના ગયો. અને પેલા મોટો મંડપ હતો એમાં તો સવારે કાર્યક્રમ હતો, એટલે એ તો છોડવા માંડ્યા હતા. પછી હું ગયો ડાયરેક્ટ પરેડ થવાની હતી ત્યાં, તો ત્યાં ગયો તો ત્યાં ભાઈ પોલીસનો કાફલો ને બધું હતું. ત્યાં બ્લોગ બનાવ્યો, પણ પરેડ વગર શું મજા આવી યાર. પછી મેં થોડું કીધું ચાલ ડિલેટ જ માર દે આજે, પછી આજે નવું બ્લોગ સ્ટાર્ટ કર્યો. એવું છે. બાકી રોડ મસ્ત છે, બ્રેક મારવાની જ નહીં. એટલે બ્રેક મારવાની ગાડી આવે તો, એમ નહીં મારવાની. ખુલ્લો રોડ હોય તો બાકી જવા દેવાની જબરજસ્ત. જેમ કે આ જો ખુલ્લો જ રોડ છે, પણ આ ઇક્કો વાળો જોવો હે. બસ આ જ ઇક્કો વાળો હતો. હમણાં મેં ધીરી કરી એટલે સાઈડ મારી લીધી, કેમ કે બ્લોગ બનાવવા માટે ગાડી ધીરી કરવી પડે ને, કે ફાસ્ટમાં તો આપણું ધ્યાન બ્લોગ પર હોય ને થઈ જાય, એટલે પછી ધીરે કરી. એટલામાં એણે સાઈડ મારી લીધી. સાઈડ ઓવરટેક, ગાડીઓની ભાષામાં ઓવરટેક કહેવાય. ઓવરટેક કરી લીધી, પણ હવે આપણે ઓવરટેક નહીં કરીએ, કેમ કે આપણે હવે થોડીક જ આગળથી વળવાનું છે, એટલે એને જવા દો. બાકી ગરમી થાય છે, કાચું કરવા પડશે. હા, ઠંડો પવન લાગ્યો. હા, ચાલો ઘરે જઈને. બહુ ગરમી થાય છે જુઓ. તો આઈ હોપ તમને બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો તો લાઈક, શેર અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.